Hello friends, today we start our subject CVPDE and the subject code is 3130005. Now start unit 4, first order partial differential equations. First of all, definition partial differential equation. The relationship between a dependent variable and two or more independent variable and partial differential coefficient of a dependent variable with respect to this independent variable is called as a partial differential equation. Dependent variable, it means del z by del x, del z by del y. તો આ z છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને ટુ ઓર મોર ઇન્ડિપેન્ડન્ટ એટલે કે x અને y કેવા છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. તો ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને ડેલ ઝેડ બાય ડેલ વાય આના મદદથી જે તમારું એક ઇક્વેશન બને, પછી આગળ કોએફિશિયન્ટ કોઈ પણ હોય તો ચાલે, તો એનું જે આખું ઇક્વેશન બને એને શું કહેશું આપણે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કીધું છે કે આ સ્ટેપમાં અહીંયા આવેલું છે કે ડેલ સ્ક્વેર યુ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ એક પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. હવે આપણે તમારે ખાસ થોડા નોટેશન યાદ રાખવાના છે. In the case x and y are two independent variable and z is dependent variable. હવે આપણે જે નોટેશન યાદ રાખવાના છે p q s t p q r s t, તો બધામાં z છે એ કેવું છે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને x y છે એ કેવું છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો p ઇઝ ઇક્વલ ટુ ડેલ z બાય ડેલ એક્સ, ઇટ મીન્સ zx. q ઇઝ ઇક્વલ ટુ ડેલ ઝેડ બાય ડેલ વાય. આ તમારે ખાસ ગોખી જ નાખવાના છે, યાદ રાખેલાનું છે. મેક્સિમમ આ બંનેનો યુઝ થવાનો છે આખા ચેપ્ટરમાં. r ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર z બાય ડેલ એક્સ સ્ક્વેર, s ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર z બાય ડેલ એક્સ ડેલ વાય એન્ડ t ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર z બાય ડેલ વાય સ્ક્વેર. મેક્સિમમ આ બંનેનો યુઝ થવાનો છે. ઓકે, તો હવે આપણે ઓર્ડર અને ડિગ્રી, જો કદાચ તમને પૂછે ઓર્ડર અને ડિગ્રી, તો ઓર્ડર એટલે શું થશે, ડેલની ઉપર જે લખેલી વેલ્યુ હોય એને શું કહેવાશે ઓર્ડર, અને એને આખાના પાવર ઉપર કોઈ પણ વેલ્યુ હોય 1 છે ત્યાં, તો એ શું થશે એને શું કહેવાશે ડિગ્રી કહેવાશે. તો ડિગ્રી કોઈ દિવસ આવી રીતે 1/2 કે 3/2 કે એવી હોય નહીં. તો આપણે એને શું કરવું હોય તો બંને બાજુ શું કરવું પડશે, સ્ક્વેર કરવો પડશે, તો ત્યાંથી 1/2 રિમૂવ થશે. બંને બાજુ સ્ક્વેર કરશો તો અહીંયા શું થઈ જશે સ્ક્વેર, અને અહીંયાથી 1/2 રિમૂવ થઈ જશે. તો આ 2 જે છે એ ઓર્ડર થઈ ગયો અને એની ઉપર 2 કેવી થશે ડિગ્રી. મેક્સિમમ જે ઓર્ડર હોય એની જ ડિગ્રી તમારે ચેક કરવાની, આની પછી ડિગ્રી જોવાની નહીં, એ ખાસ યાદ રાખો. અહીંયા શું થશે તો કે ઓર્ડર આનો કેટલો છે ડેલ ઝેડ બાય ડેલ એક્સ, તો આની પણ ઓર્ડર કેટલી છે 1, અને ઓર્ડર 1 છે અને ડિગ્રી પણ કેવું છે 1 છે, બંનેની 1 છે. ઓકે, હવે આપણે નવું ટોપિક લઈએ કે લિનિયર. લિનિયરનો મતલબ શું થાય, તો આપણે આખા ચેપ્ટરમાં લિનિયર અને નોન લિનિયર વિશે વાત કરશું. તો પહેલાં જ એડવાન્સમાં આપણે એની ડેફિનેશન લઈ લઈએ. A partial differential equation of first degree independent variable and its various partial derivatives are not multiplied, it's called a linear partial differential equation. Otherwise it is called non-linear. તો શું થશે, તો અહીંયા તમારું જે ડેલ ઝેડ બાય ડેલ એક્સ છે, ડેલ ઝેડ બાય ડેલ વાય છે, એની કોઈ ઉપર ઘાત આપેલી નથી. ડેલ ઝેડ બાય ડેલ એક્સ છે એ મલ્ટીપ્લાયમાં નથી, ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ એક્સ નથી. તો જ્યારે તમને આવું કીધું હોય ડેલ ઝેડ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ, એટલે શું થશે એનો સ્ક્વેર કે એનો ક્યુબ, તો એ કેવું થઈ જશે નોન લિનિયર થઈ જશે. એટલે કે ડેલ ઝેડ બાય ડેલ એક્સ, ડેલ ઝેડ બાય ડેલ વાય એ જે પાર્શિયલ ડેરિવેટિવ્સ છે તમારા, એ કેવા હોવા જોઈએ, સિંગલ જ હોવા જોઈએ. એટલે કે આને તમારે આમ પણ લખી શકો p પ્લસ ક્યુ, એટલે કે p અને q છે એ કેવું છે સિંગલ છે, એનો સ્ક્વેર નથી, p ઇન્ટુ ક્યુ નથી. તો આ ટાઈપનું જે હોય p ઇન્ટુ ક્યુ અથવા p સ્ક્વેર, તો એ કેવું થશે નોન લિનિયર થશે. તો આપણે જે સ્ટાર્ટિંગમાં જે એક્ઝામ્પલ કરશું એ બધા કેવા કરશું લિનિયરવાળા કરશું અને પછી નોન લિનિયરવાળા કરશું. તો ખાસ આ બંને વચ્ચે ડિફરન્સ તમે સમજજો. તો એના થોડાક લિનિયર અને નોન લિનિયરના 2 એક્ઝામ્પલ આપ્યા છે, જોઈ લેજવાના. અને હવે આપણે કરશું ફોર્મ્યુલેશન ઓફ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ફોર્મ્યુલેશન ઓફ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે તમારે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ક્રિએટ કરવાનું છે. તો ટોટલ એના 2 રૂલ છે. રૂલ 1, બાય ધ એલિમિનેશન ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ. તો આમાં તમારે શું યાદ રાખવાનું છે, તો તમને એક ફંક્શન આપેલું હશે ગિવન ઇક્વેશન f ઓફ એક્સ વાય ઝેડ એ બી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે કોઈ પણ એક ફંક્શન હશે કે જેની અંદર એક્સ વાય ઝેડ અને એ બી હશે, એને તમારે કન્વર્ટ કરવાનું છે. શું કીધું છે તમને, ક્વેશ્ચન કેવો કીધું છે, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, એટલે કે ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને ડેલ ઝેડ બાય ડેલ વાય એ ટાઈપનું તમારે એની અંદર ક્રિએટ કરવાનું છે. જો હવે તમને હું એક્ઝામ્પલ કહું પછી હું તમને આ ઉપરનું સમજાવું.
જો ક્વેશ્ચન તમને શું કીધું હતું મેં એક્સ વાય ઝેડ અને એ બી હોય તો ક્વેશ્ચનની અંદર છે એક્સ વાય ઝેડ અને એ બી. હવે એને તમારે સોલ્યુશન કેવું કરવાનું છે તો એનું સોલ્યુશન તમારે આ ટાઈપનું લઈ આવવાનું છે કે જેની અંદર એક્સ વાય ઝેડ તો હોય પણ સાથે સાથે શું હોય પી અને ક્યુ પણ હોય. આ શું છે પી છે અને આ શું છે ક્યુ. નોટેશન યાદ રાખ્યા હતા એ પ્રમાણે. તો આ કઈ રીતે લઈ આવશું એની આખી પ્રોસિજર તમને અહીંયા આપેલી છે. ઓકે, હવે તમને કહું એફ ઓફ એક્સ વાય ઝેડ એ બી તમને આપેલું હશે. એમાં એ અને બી આર્બિટરી કોન્સ્ટન્ટ છે, ઝેડ છે એ એક્સ વાય ઉપર ડિપેન્ડન્ટ હશે. જ્યારે તમને આવી રીતે આપેલું હશે એ અને બીને રિમૂવ કરવાના હશે ત્યારે તમારું જે ઇક્વેશન હશે એને ઇક્વેશન નંબરને 1 આપશું અને એનું ડેરિવેટિવ કરશું પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. સેમ એ જ રીતે એનું ડેરિવેટિવ કરશું પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ વાય. અને જે બે ઇક્વેશન બને એના ઉપરથી આપણે ગમે એમ કરીને જે કોન્સ્ટન્ટ છે એ અને બી એને રિમૂવ કરશું. કઈ રીતે તો કે મલ્ટીપ્લાય કરવું પડશે, ડિવાઈડ કરવું પડશે, સ્ક્વેર કરવો પડશે, કોઈ પણ ઓપરેશન કરશું એ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે જ ખબર પડશે. પણ કોઈ પણ ઓપરેશન કરવાથી એ અને બી તમારે રિમૂવ કરવાના છે. અને જે ઇક્વેશન બને એટલે કે એફ ઓફ એક્સ વાય ઝેડ અને પી ક્યુ વાળું ઇક્વેશન બનશે એને આપણે શું કહેશું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, હવે આપણે સ્ટેપ થોડાક આપેલા હતા એ પ્રમાણે સમજવું પણ વધારે તો તમને એક્ઝામ્પલમાં જ ક્લિયર થશે. એક્ઝામ્પલ 1, derive partial differential equations by eliminating a and b from z is equal to x minus a square plus y minus b square. ઓકે, z is equal to તમને ક્વેશ્ચન આ રીતનું પણ પૂછાઈ શકે છે, એની જગ્યાએ 2 અને બીની જગ્યાએ 3. તો સ્ટાર્ટ આપણે કરીએ. વી હેવ z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ સ્ક્વેર પ્લસ વાય માઇનસ બી સ્ક્વેર. મેં તમને એવું કીધું હતું કે જ્યારે તમને કીધું હોય કે ડિરાઈવ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન તો ફર્સ્ટ તો શું કરવાનું બંનેનું વારાફરતી શું કરવાનું એક્સની સાપેક્ષે અને વાયની સાપેક્ષે ડેરિવેટિવ કરવાનું. ડિફરન્શિએટિંગ વન પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ઝેડનું એક્સની સાપેક્ષે ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને અહીંયા તમે પાર્શિયલી કરશો. જો પાર્શિયલીનો મતલબ એવો થાય કે બીજો વેરિયેબલ તમારે કોન્સ્ટન્ટ જ લઈ લેવાનો. એટલે વાયવાળું તમારું કોઈ પણ સ્ટેપ દેખાય તો એનું ડેરિવેટિવ શું થઈ જશે 0. ઓનલી તમારે એક્સ માઇનસ એના સ્ક્વેરનું ડેરિવેટિવ કરવાનું. તો શું થશે ઘાત પ્રમાણે ઘાત આગળ આવી જશે એટલે 2x માઇનસ એ. સેમ એ જ રીતે વાયની સાપેક્ષે કરતા હશું ત્યારે આ 0 થઈ જશે અને આનું થશે 2 ઇન્ટુ વાય માઇનસ બી. હવે તમારે એ અને બીને રિમૂવ કરવું હોય તો થોડુંક લોજિક ચલાવવું પડે. કઈ રીતે તો કે અહીંયા એક્સ માઇનસ એનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝેડ છે તો તમારે ગમે એમ કરીને અહીંયા સ્ક્વેર ક્રિએટ કરવો પડે. તો કઈ રીતે તો કે બંને બાજુ સ્ક્વેર કરી નાખશું તો શું આવશે સ્ક્વેરિંગ એન્ડ એડિંગ ઇક્વેશન 2 and 3. શું કરવાનું છે આ બંનેનો સ્ક્વેર એ કરવાનો છે અને સાથે સાથે બંનેનો એડિશન પણ કરવાનો છે. શું કામ આપણે એની જગ્યાએ ઝેડ મૂકવો છે એટલા માટે. તો સ્ક્વેરિંગ એન્ડ એડિંગ કર્યું તો અહીંયા આવી ગયા 4 કોમન કાઢ્યા. હવે આની જગ્યાએ તમે ઇઝીલી ઝેડ મૂકી શકો. તો આ ઇક્વેશન આવું બની ગયું પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4z. તો જેની અંદર એક્સ વાય ઝેડ અને પી ક્યુ આવી ગયા. ઓકે, વિચ ઇઝ રિક્વાયર્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. એ જ રીતે સેમ બીજો એક્ઝામ્પલ છે. ફોર્મ એ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન બાય એલિમિનેટિંગ કોન્સ્ટન્ટ એ એન્ડ પી ફ્રોમ z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ઈ રેસ ટુ pt સાઇન px. હવે z તમને આપેલો છે એમાં p તમારે રિમૂવ કરવાનો છે. તો એક્સની સાપેક્ષે અને બીજો બે વેરિયેબલ છે તમારી પાસે એક્સ અને ટી. તો એક્સની સાપેક્ષે પહેલાં વિકલન કરો અને પછી ટીની સાપેક્ષે કરો. તો પહેલાં એક્સની સાપેક્ષે કરશો તો શું આવશે એ ઇન્ટુ કોસ સાઇનનું શું થશે કોસ px અને ઇન્ટુ p એટલે એ બાજુમાં લખ્યું છે. એવી જ રીતે ટીનું કરશો તો પણ શું થશે અહીંયા સાઇન px એમનેમ રહેશે અને ઈ રેસ ટુ ptનું શું થશે p ઇન્ટુ ઈ રેસ ટુ pt. ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને ડેલ ઝેડ બાય ડેલ ટી મળી ગયા છે. હવે શું કરવું પડશે તો કે અગેન ડિફરન્શિએટિંગ 2 and 3. હવે આમાંથી તમારો પી જે છે એ રિમૂવ થતો નથી તો તમારે શું કરવું પડશે ફરીથી ડેરિવેટિવ કરવું પડશે. તો ફરીથી ડેરિવેટિવ કરો ડેલ સ્ક્વેર બાય ડેલ ફરીથી આનું ડેરિવેટિવ કરો એક્સની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ અને એ જ રીતે ટીનું પણ ફરીથી ડેરિવેટિવ કરો. પછી જે તમારું ઇક્વેશન 4 અને 5 આવે છે એટલે કે એડિંગ 4 and 5 પછી બંનેનો શું કરવાનો છે એડિશન. શું કામ કેમ કે એડિશન કરશો એટલે આ માઇનસ એ પી સ્ક્વેર ઈ રેસ ટુ પીટી સાઇન px છે અને એવી જ રીતે સેમ એ જ છે પણ આગળ માઇનસ નથી પ્લસ છે તો એ બંને કેવા થશે ઉડી જશે આપણે એડ કરશું તો. અને વધશે શું ડેલ સ્ક્વેર ઝેડ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર ઝેડ બાય ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.
એટલે કે આપણું જે પી વાળું ટર્મ હતું એ શું થઈ ગયું, રિમૂવ થઈ ગયું, વિચ ઇઝ રિક્વાયર્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. એ જ રીતે તમારે નેક્સ્ટ એક્ઝામ્પલ કરવાનો છે. ડિરાઈવ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન બાય એલિમિનેટિંગ આર્બિટરી કોન્સ્ટન્ટ એ એન્ડ બી ફ્રોમ, બે ક્વેશ્ચન આપી દીધા છે એક સાથે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી વાય પ્લસ એ બી. જો એ અને બી બંને કેવા છે, કોન્સ્ટન્ટ છે, ને રિમૂવ કરવાના છે. તો સૌથી પહેલાં તો એક જ વાત કરવાની કે પાર્શિયલી ડેરિવેટિવ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અને વાય. તો આનું પાર્શિયલી ડેરિવેટિવ કરો તો ડેલ ઝેડ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ આવશે, બાકીનું બંનેનું 0 થઈ જશે. વાયની સાપેક્ષે કરશું ત્યારે આ બંને 0 થઈ જશે ને અહીંયા આવશે બી. તો ડાયરેક્ટ ખબર પડી ગઈ કે એની જગ્યાએ ડેલ ઝેડ બાય ડેલ એક્સ મૂકવાના અને બીની જગ્યાએ ડેલ ઝેડ બાય ડેલ વાય મૂકવાના. તો જે તમારું આખું ઇક્વેશન છે એમાં જ્યાં એ દેખાય ત્યાં ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને જ્યાં બી દેખાય ત્યાં ડેલ ઝેડ બાય ડેલ વાય. તો ઓટોમેટિકલી એ અને બી કેવો થઈ ગયો, રિમૂવ થઈ ગયો. તો આમાં આપણે એકે ઓપરેશન કરવાની જરૂર જ ના પડી. તો આપણું ઇક્વેશન બની ગયું. આ જે છે જે મેઇન ઇક્વેશન હતું આપણું આ ઝેડ, એમાં આપણે એ બીની જગ્યાએ આ બંને વેલ્યુ પુટ કરી એટલે આપણે આન્સર મળ્યો આ, વિચ ઇઝ રિક્વાયર્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. નેક્સ્ટ એના પછીનો જે ક્વેશ્ચન હતો અહીંયા આપણે કીધો તો 2z ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર પ્લસ બી. તો એનું આપણે કરીએ. એમાં વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અને વાય કર્યા છે. તો આ થશે એ ઇન્ટુ એ એક્સ પ્લસ વાય, વાયની સાપેક્ષે કરશું તો એ એક્સ પ્લસ વાય થશે. હવે શું છે, જો એ એક્સ પ્લસ વાય કીધું છે એટલે આને તમારે શું થઈ જશે, ડિવાઈડ કરશો તો કેન્સલ થઈ જશે. તો એક જ એ વધશે ખાલી. તો ડેલ ઝેડ બાય ડેલ એક્સ અપોન ડેલ ઝેડ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ એ. તો ડાયરેક્ટ એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે, આ મૂકવાનું છે પી અપોન ક્યુ, એટલે કે ડેલ ઝેડ બાય ડેલ એક્સ અપોન ડેલ ઝેડ બાય ડેલ વાય. તો જે તમારું આખું ઇક્વેશન હતું અહીંયા એમાં એ બી તો ઓટોમેટિકલી રિમૂવ થઈ ગયું, પણ એની જગ્યાએ શું મૂકવાનું છે, કયું ઇક્વેશન હતું, એની જગ્યાએ શું મૂકી દેવાનું, ડેલ આ વેલ્યુ અહીંયા પુટ કરી દેવાની. એ તમારું શું બની ગયું, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. એ જ અહીંયા કરેલું છે. ઓકે, પછી એને ખાલી ગોઠવું છે કે ભાઈ આને અહીંયા મલ્ટીપ્લાય કર્યો છે ને આને અહીંયા મલ્ટીપ્લાય કર્યો છે એટલે આખું ઇક્વેશન બની ગયું, વિચ ઇઝ રિક્વાયર્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, હવે આપણે રૂલ 2 છે. પહેલો રૂલ હતો એ આર્બિટરી કોન્સ્ટન્ટનો હતો અને હવે બીજો રૂલ છે બાય એલિમિનેશન ઓફ આર્બિટરી ફંક્શન. આર્બિટરી ફંક્શન એટલે કે ફંક્શનને તમારે રિમૂવ કરવાનું થશે. તો એના માટે તમને ઇક્વેશન કેવું આપેલું હશે, ફાઈ ઓફ યુ વી ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ વી. આ બેમાંથી કોઈ પણ એક ફોર્મ આપેલું હશે. હવે આર્બિટરી ફંક્શનમાં તમે આર્બિટરી કોન્સ્ટન્ટની જેમ પણ કરી શકો અથવા તમને બીજી એક મેથડ આપેલી છે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન પી પી પ્લસ ક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર, વેર પી ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ વી અપોન ડેલ વાય ઝેડ. જો અહીંયા એક્સ નથી, અહીંયા વાય નથી અને અહીંયા ઝેડ નથી. એ રીતે તમારે એના જેકોબિયન યાદ રાખવાના છે. અને શું કહેવાય, જેકોબિયન. આપણે આગળ પહેલાં આવી ગયું એટલા માટે શોર્ટમાં કહું છું. ડેલ યુ બાય ડેલ વાય, ડેલ યુ બાય ડેલ ઝેડ, બંને વી વાળા, અહીંયા બંને યુ વાળા, અહીંયા બંને વી વાળા, અને બંને યુ વાળા અને અહીંયા બંને વી વાળા. તો એ રીતે તમારે પી ક્યુ અને આરની વેલ્યુ ખાસ આ યાદ રાખવાની છે અથવા તો ગોખી નાખવાની છે. તો એ તમને યુઝ આવશે આપણે આગળ એક્ઝામ્પલમાં. જો હવે આ જે એક્ઝામ્પલ કીધો તો એ કઈ રીતે કરેલો છે, તો કે આપણે આગળ જેમ આર્બિટરી કોન્સ્ટન્ટ રિમૂવ કર્યા હતા એ જ રીતે કરેલો છે. શું કામ, કેમ કે અહીંયા તમને ફોર્મ કેવું આવ્યું છે, યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ વી ટાઈપનું ફોર્મ છે. આ તમારો થઈ ગયો યુ અને આ થઈ ગયો વી. આને તમે પી ક્યુ અને આર આની મદદથી પણ એક્ઝામ્પલ કરી શકો. કઈ રીતે, તો કે યુની જગ્યાએ મૂકી દેવાનું એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ અને વીની જગ્યાએ મૂકી દેવાનું એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. આ તમારો એક્ઝામ્પલ જે ઉપર દેખાય છે આ ત્રણે ત્રણમાં યુની જગ્યાએ એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ મૂકો અને જ્યાં વી દેખાય ત્યાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ મૂકો અને આ ત્રણેની અંદર પુટ કરી દો. નિશ્ચયનું સોલ્યુશન કરો અને એ ત્રણેની વેલ્યુ આમાં પુટ કરો એટલે તમારો આન્સર અહીંયા જે આવેલો છે એ જ આવશે બેઠો. એ રીતે તમે ટ્રાય કરી જોજો. અને આમાં અત્યારે મેં એક્ઝામ્પલ કઈ રીતે કર્યો છે, તો કે આર્બિટરી કોન્સ્ટન્ટ જે રિમૂવ કર્યા હતા એ રીતે. તો પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એન્ડ વાય, ફરી આપણે આગળ એક્ઝામ્પલ કરતા હતા એની જેમ જ છે. એક્સ વાય ઝેડની સાપેક્ષે વિકલન કરો તો શું થશે, આનું એક્સ વાય ઝેડનું એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરવાનું છે. તો એક્સની સાપેક્ષે કરો તો શું થશે, ઝેડની અંદર પણ એક્સ હોય, કેમ કે ઝેડ છે એ એક્સ ઉપર ડિપેન્ડેડ હોય. તો તમે જોશો તો અહીંયા એક્સ અને ઝેડ એ બંને એક્સ ઉપર ડિપેન્ડેડ એવા છે. તો એના માટે મલ્ટીપ્લાયનો રૂલ કરવો પડશે. એક્સ એમનમ એક્સનું વિકલન 1 ઇન્ટુ વાય ઝેડ
પ્લસ એક્સ વાય એમનમ અને ઝેડનું વિકલન ડેલ ઝેડ બાય ડેલ એક્સ. જો ખાસ યાદ રાખજો, એક્સ વાય ઝેડનું ડાયરેક્ટ તમારે વાય ઝેડ નથી મૂકી દેવાનું, ઝેડની અંદર પણ એક્સ છે એટલા માટે હવે આને કોન્સ્ટન્ટ રાખો અને ઝેડનું વિકલન શું થશે? ડેલ ઝેડ બાય ડેલ એક્સ. એ રીતે ફાઈનું ડેરિવેટિવ થશે ફાઈ ડેશ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, અને ફરી આનું ડેરિવેટિવ બાજુમાં કરો તો એક્સનું થશે 1, વાયનું થઈ જશે 0 અને ઝેડનું થશે ડેલ ઝેડ બાય ડેલ એક્સ. ઝેડનું પાર્શિયલ ડેરિવેટિવ એક્સની સાપેક્ષે ડેલ ઝેડ બાય ડેલ એક્સ થાય. એ ખાસ યાદ રાખજો, ઝેડનું ભૂલથી 0 મૂકી દેતા નહીં, કેમ કે ઝેડ છે એ એક્સ ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, હવે અહીંયા સિમ્પ્લિફાઈ કરશું તો શું થશે? વાય ઝેડ પ્લસ આની જગ્યાએ પી મૂકશું, નોટેશન યાદ રાખવાના છે એ પ્રમાણે, એને ઇક્વેશન નંબર આપી દઈએ. હવે એવી જ રીતે આનું આપણે કોની સાપેક્ષે કરવાનું છે? આખા ઇક્વેશનનું વાયની સાપેક્ષે. તો આ ઝેડ પણ વાય ઉપર ડિપેન્ડન્ટ છે અને આ વાય, તો આ બે વેરિયેબલ તમારી પાસે છે વાય અને ઝેડ. તો એમાં પણ તમારે શું કરવું પડશે? મલ્ટીપ્લાયનો રૂલ લેવો પડશે. એક્સ વાયનું 1 ઇન્ટુ ઝેડ પ્લસ એક્સ વાય અને ઝેડનું ડેલ ઝેડ બાય ડેલ એક્સ, અને ફરી આનું બાજુમાં કરવાનું છે, એટલે એક્સનું 0, વાયનું 1 અને ઝેડનું ડેલ ઝેડ બાય ડેલ એક્સ. આની જગ્યાએ પી ક્યુ મૂકશું અને આની જગ્યાએ પણ ક્યુ આવશે. તો ઇક્વેશન 2 અને 3 એમાં આ ફાઈને રિમૂવ કરવાનો છે. તો દેખાય જ છે કે આ બંનેને જો એકબીજાના ડિનોમિનેટરમાં મૂકી દઈએ તો શું થશે? ફાઈ કેવું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો 2 ડિવાઈડ 3 કરશું તો ઓટોમેટિકલી આપણું જે ફંક્શન છે એ કેવું થઈ જશે? રિમૂવ થઈ જશે, અને બાકીનું જે વધે એને આપણે ખાલી ગોઠવું છે. કયા ફોર્મમાં? તો કે પી પી પ્લસ ક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આરના ફોર્મમાં. આને અહીંયા મલ્ટીપ્લાય કરો, આને અહીંયા મલ્ટીપ્લાય કરો. 1 પ્લસ ક્યુ બ્રેકેટ ઓપન કર્યા છે, અહીંયા પણ બ્રેકેટ ઓપન કર્યા છે, અને પી વાળા કમ્બાઈન કર્યા છે પ્લસ ક્યુ વાળા, અને ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો વિચ ઇઝ રિક્વાયર્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. નેક્સ્ટ એના પછી એક્ઝામ્પલ. ફોર્મ એ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન બાય એલિમિનેટિંગ ધ આર્બિટરી ફંક્શન ફ્રોમ ફાઈ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આ જે ઇક્વેશન તમને આપ્યું છે એ તમારું ફોર્મ કેવું દેખાય છે? એફ ઓ ફાઈ ઓફ યુ વી ઇઝ ઇક્વલ ટુ 0 જેવું છે. તો હવે યુ જે છે એને તમારે પી ક્યુ આરમાં પુટ કરવાનું છે. તો યુ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે ન્યૂ એક્ઝામ્પલમાં? યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. હવે પી ક્યુ આરમાં તમારે કોની જરૂર પડશે? તો કે ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય અને ડેલ યુ બાય ડેલ ઝેડ. એક્સની સાપેક્ષે 1, વાયની સાપેક્ષે 1 અને ઝેડની સાપેક્ષે 1. ફરી આનું કરશો, એક્સની સાપેક્ષે 2x, વાયની સાપેક્ષે 2y અને ઝેડની સાપેક્ષે 2z. તો 6 એ 6 વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી. પી ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા યાદ રાખી છે, ડેલ યુ બાય ડેલ વાય એટલે 1, ડેલ યુ બાય ડેલ ઝેડ. આ ચારે ચારની વેલ્યુ આપણે અહીંયા ઉપરથી ગોતીને ખાલી અહીંયા પુટ કરવાની છે. એ થઈ જાય પછી તો કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનો, એટલે કે 2z માઇનસ 2y. એ રીતે ક્યુમાં આપણે ચારે ચાર વેલ્યુ પુટ કરી દી, પછી 2x માઇનસ 2z એ કોની વેલ્યુ મળી? ક્યુની. એવી જ રીતે આરની વેલ્યુ શું આવશે? તો કે ચારે ચાર વેલ્યુ પુટ કર્યા પછી આ બંનેનો મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનો, એટલે 2y માઇનસ 2x. તો સોલ્યુશન આપણું કેવું છે? તો કે પી પી પ્લસ ક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર. તો પી ક્યુ આરની ત્રણની વેલ્યુ આપણે આ ઇક્વેશનની અંદર પુટ કરીએ એટલે શું આવશે? 2 બ્રેકેટ ઝેડ માઇનસ વાય ઇન્ટુ પી પ્લસ 2 એક્સ માઇનસ ઝેડ ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 વાય માઇનસ એક્સ. બધામાંથી 2 કેન્સલ થશે એટલે શું વધશે? એક્સ માઇનસ વાય ઇન્ટુ પી પ્લસ ઝેડ માઇનસ એક્સ ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ, વિચ ઇઝ રિક્વાયર્ડ ઇક્વેશન, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, એના જેવો જ હવે સેમ એક્ઝામ્પલ છે. ફોર્મ એ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ એફ ઓફ એક્સ વાય. વી હેવ ટુ કન્વર્ટ ઇન્ટુ ફોર્મ ફાઈ ઓફ યુવી ઇઝ ઇક્વલ ટુ 0. જો હવે આ એક્ઝામ્પલને તમે કઈ રીતે કરી શકો? આ એક્ઝામ્પલને તમે તો કે બંને બાજુ ડેરિવેટિવ કરો, એક્સ અને વાયની સાપેક્ષે ડેરિવેટિવ કરો, એ રીતે પણ કરી શકો. અથવા તમારે જો એને યુવીમાં કન્વર્ટ કરવા હોય, ફાઈ ઓફ યુવી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે યુ કોણ આવે અને વી કોણ આવે, તો એ કઈ રીતે થશે? તો એના માટેનું તમારું ફોર્મ છે, કયું હતું? તો કે યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ વી, એટલે કે ફાઈ વાળું જે ફંક્શન હોય એને આપણે અલગ પાડવાનું છે. તો આમાંથી આપણે ફાઈને અલગ, એફને અલગ પાડવું હોય તો એક્સ વાયને ક્યાં લઈ જવા પડે? ઝેડની બાજુમાં, એટલે કે બંને કેવા થઈ જશે? માઇનસ. આ બાજુ ઇક્વેશન તમારું રહેશે એફ ઓફ એક્સ વાય. આ થઈ ગયું તમારું યુ અને આ થઈ ગયું વી, એટલે આપણે એને કઈ રીતે લખી શકીએ? ફાઈ ઓફ યુવી ઇઝ ઇક્વલ ટુ 0.
યુની વેલ્યુ આવી z માઇનસ એક્સ માઇનસ વાય એન્ડ વીની વેલ્યુ આવી એક્સ ઇન્ટુ વાય. હવે યુ અને વી મળી ગયા એટલે એના ઉપરથી ટોટલ તમારે 6 વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની. ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય, ડેલ યુ બાય ડેલ ઝેડ એન્ડ ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય અને ડેલ વી બાય ડેલ ઝેડ. ઝેડ તો અહીંયા છે જ નહીં એટલે એનું શું થઈ જશે 0. હવે પી ક્યુ અને આર ત્રણે ઓલરેડી તમે યાદ રાખેલી જ છે વેલ્યુ અને એના બધાની વેલ્યુ પુટ કરશો એટલે આ બંનેનો મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનો એટલે આવશે વાય માઇનસ એક્સ. સેમ એ રીતે ક્યુની વેલ્યુ આવશે વાય અને પીની વેલ્યુ આવશે માઇનસ એક્સ. એ બધાને તમારે કેમાં પુટ કરી દેવાનું છે આ ત્રણને તો કે પી પી પ્લસ ક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર એમાં પુટ કરશો એટલે તમને આખું ઇક્વેશન બનશે. અહીંયા માઇનસ ન સારું લાગે એટલા માટે ખાલી શું કર્યું છે માઇનસ વડે મલ્ટીપ્લાય કર્યું છે. તો આ વાય માઇનસ એક્સના શું થઈ ગયા એક્સ માઇનસ વાય. તો એક્સ ઇન્ટુ પી માઇનસ વાય ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય વિચ ઇઝ રિક્વાયર્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, આજના એક દિવસે આપણે શું કર્યું છે તો કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એ ફાઇન્ડ કરવાનું કીધું હતું તો એ રીતના આપણે એક્ઝામ્પલ કર્યા છે. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.